બોલો સ્વામિનારાયણ ભગવાનની। બધા ભક્તોને ઘણા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। ઈકો થોડોક વધારે છે હો આમાં, હા થોડો ઓછો રાખજો ઈકો, ગાજુ નથી। ભલા ભક્તો, આપણા કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી મંડળની દર શનિવારે થતી સત્સંગ સભા આજે ખાંધા કોલોની સર્વે ભક્તજનો અહીં પધાર્યા છો। આજે તારીખ 6/4 બરાબર ને, 6/4/2019 શનિવાર। મહારાજના ચરિત્રો આપણે ઘણા સાંભળીએ છીએ। જ્ઞાનની ચર્ચા કરીએ તો ઊંઘ આવે। હમણાં મારે જ્ઞાનનું હાલે છે સવારની કથા, એટલે સાવધાન કરવા પડે છે। સાવધાન રહેજો ને ઊંઘ આવશે। શ્રીજી મહારાજ સભામાં બેરખો રાખતા, તમને ખબર હે ને? હા, કોઈ ઊંઘે તો મહારાજ બેરખો એના માથામાં ફટકારતા। પાછો રિવાજ કેવો, ઊભા થઈને એને દેવા જવાનો મહારાજને, એટલે થોડી વાર ઊંઘ બૂંઘ નીકળી જાય। અને ખાલી જ્ઞાનની ચર્ચા હોય તો થોડુંક ભારે પડે, સમજા ને? અને આજે મને એમ થયું કે તમને બધાને મહારાજના ચરિત્રો તો સાંભળીએ જ છીએ, સાથે સાથે તો આવવાના જ હોય, કારણ કે ભગવાનના સંબંધ વિનાનું આપણા પાસે કાંઈ હોય નહીં। આપણે ઉપદેશ કરીએ, જ્ઞાનની વાર્તા કરીએ કે લીલાની વાત કરીએ, ચરિત્રને કરીએ, તો એમાં ભગવાનનો સંબંધ આવે તો જ નિર્ગુણ કહેવાય। ભગવાનના સંબંધ વિનાનું નિર્ગુણ ના કહેવાય। શિક્ષાપત્રી મહારાજે શું કીધું? ભગવાનના ભક્તની ક્રિયા, ભગવાનનો ભક્ત પણ નિર્ગુણ થઈ જાય। 59મો શ્લોક શિક્ષાપત્રીનો વાંચ્યો ને, યાદ રાખ્યો હશે? પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણ્યસ્ય હરેર્યત સંબંધા તત્ક્રિયા સર્વા ભવન્ત્યેવ નિર્ગુણા। ભગવાન નિર્ગુણ છે તો ભગવાનના ભક્ત ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ થાય છે। એટલે આપણે ભગવાનની વાતો કરીએ તો સાથે સાથે ભગવાનના ભક્તની વાતો કરીએ, એ પણ ભગવાનની જ વાત છે, એ પણ ભગવાન સુધી જ આપણને લઈ જાય। મને આજે એમ થયું કે આજે વાંચતા વાંચતા રામ પ્રતાપભાઈની વાતો મારી હાથમાં આવી, એટલે રામ પ્રતાપભાઈના જ એવા કોઈ કાર્ય હોય જેને આપણે એને જે કંઈ કર્યું હોય, શક્તિ પરચો બતાવ્યો હોય એવું, એટલે મેં કીધું આજે તમારી આગળ એ રજૂ કરી દઉં છું। આમ તો તમને ખબર તો હોય, કારણ કે રામ પ્રતાપભાઈ શ્રીજી મહારાજના મોટા ભાઈ છે। અને ભગવાન આ પૃથ્વી પર જ્યારે જ્યારે પ્રગટ થાય ને ત્યારે શેષજી ભેગા આવે છે, સમજી ગયા ને? શેષજી ભેગા આવે। રામ અવતાર થયો ને ત્યારે લક્ષ્મણજી શેષનો અવતાર હતા, પણ તે નાના ભાઈ હતા એટલે મોટા ભાઈની મર્યાદા રાખવી પડે, સમજી ગયા ને? મર્યાદા એટલે ઘણી રાખવી પડે, કારણ કે શેષ એટલે ક્રોધ કહેવાય, શેષ એટલે સર્પ, સર્પ કેટલો ક્રોધી હોય। હા, શેષજીનો અવતાર એટલે ક્રોધી બહુ। હવે એને ક્રોધને વધારે કંટ્રોલમાં એકદમ રાખવો પડે। નાના ભાઈ પછી ઠરાવ કરી લીધો, હવે જ્યારે જ્યારે ભગવાન ભેગું પૃથ્વી પર જવાનું થાય ને, મોટા ભાઈ થઈને જવાનું, ઓછી ઉપાધિ, થોડીક આમન્યા થોડી ઓછી રાખવી પડે। મોટા ભાઈ ને નાના ભાઈ આમન્યા રાખવી પડે ને। તમારે કેમ એમ છે કે પછી મોટા ભાઈ ને હરાવી દો, તમે આમન્યા રાખો કે પછી કઈ નથી રાખતા? રાખો। હા, હા પાડે ને કોઈ ના પાડતા હોય, નક્કી ના કહેવાય। મોટો ભાઈ તો મોટો ભાઈ પિતાની સમાન છે, બાકી તો આજ તો બાપને જેલમાં નાખી દે તો પછી ભાઈની તો વાત ક્યાં કરવી, કયો પેલા વિચાર કળિયુગ છે બાપા। પણ નહીં તો આપણે તો ભગવાનના ભક્ત છીએ, આપણે તો સત્સંગના સંસ્કારો આ બધું શીખવું પડે ને, સમજી ગયા ને? એટલે કે આમન્યા રાખવી એમ, મોટા ભાઈની આમન્યા રખાય। એટલે હવે પછી બીજા કૃષ્ણ અવતારમાં શેષજી મોટા ભાઈ થયા, બલરામ, બરાબર ને? પછી કૃષ્ણ તો હવે ભગવાન છે ને, આ તો ભગવાન તો પછી
નાના હોય ત્યારે ઓર્ડરથી કંટ્રોલમાં રાખે, અને મોટા ભાઈ હતા ત્યારે ઓર્ડરથી કંટ્રોલમાં રાખતા હતા. હવે નાના ભાઈ થયા ભગવાન એટલે પ્રેમથી. હા, બળદેવજીને પણ ભગવાન તો કંટ્રોલ પર તોય રાખે, પણ તોય હું તો સ્વતંત્ર કહેવાય. એમાં પછી ફરી પાછા ત્રીજો રામ શ્યામ ઘનશ્યામ, ભગવાનના મુખ્ય અવતારોમાં ઘનશ્યામ. જો હમણાં જ આપણે ઘનશ્યામ નવમી રામનવમી આવે છે, બરાબર છે. 14 તારીખનો મોટો ઉત્સવ ઘનશ્યામ મહારાજ, અને થાણામાં અમે 3 દિવસનો ઉત્સવ રાખ્યો છે. 12, 13, 14 રાત્રિ સત્સંગ સભા જમણ ભોજન આ તે, અને ઉત્સવ આરતી થશે ને બધું થશે. એમ ગુરુ સ્વામી પણ પધારશે. પણ ત્રીજા જન્મમાં એટલે કે આ મુખ્ય એમાં મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ પૃથ્વી પર આવ્યા ત્યારે શેષજી રામ પ્રતાપભાઈ રૂપે આવ્યા. રામ પ્રતાપ મોટા ભાઈ તરીકે. રામ પ્રતાપભાઈ આમ તો નાના હતા ત્યારે પણ ઘનશ્યામને ડરાવતા ખરા. આમ તો સ્વભાવ તો ક્રોધી ને, હા, ત્યારે ડરાવતા. ત્રિખુણિયા ખેતરમાં ચીભડીને મકાઈ વાવેલી. તમે છપિયા ગયા હશો એટલે ત્રિખુણિયું ખેતર જોયું હશે, અને છતરી છે ત્યાં ખૂણા ઉપર. અત્યારે ત્રિખુણિયું ખેતર કહેવાય, 3 ખૂણાવાળું. ખેતરોમાં તો બધા લગભગ 4 ખૂણાવાળા આડવાળા હોય, પણ આ તો ત્રિખુણિયું છે, પ્રસિદ્ધ છે. મકાઈ અને ચીભડી વાવેલી, મજૂરો તેડેલા. રામ પ્રતાપભાઈ સાથે નીંદે. ઘનશ્યામ મહારાજ પણ ત્યાં ગયા પછી નીંદાવા માટે. રામ પ્રતાપભાઈ પોતાના કામમાં ગયા. અહીંયા ઘનશ્યામ મહારાજ મજૂરોની સાથે ચીભડી નીંદવાની શરૂઆત કરી, પણ થોડીક વાર ઘાસ નીંદ્યું, પણ વિચાર થયો કે ઘાસ ઘણું છે. હવે ઘાસ ઘણું છે, ઘણું કાઢે તો ઘણી હત્યા થાય ને, થોડું કાઢે તો થોડી હત્યા. મકાઈ ને ચીભડી થોડી, એને ઉખેડીને ફેંકી દે, વાત થાય પૂરી. એવું કરવા માંડ્યા. મજૂરો કે ઘનશ્યામ શું કરો છો આ? ત્યાં મોટા ભાઈ આવે ને એને ફરિયાદ કરી કે ઘનશ્યામ તો આવું કરે છે. અરે રામ પ્રતાપભાઈ તો ક્રોધ નું ઝાડ કહેવાય, જબરજસ્ત ક્રોધ. અને સીધા ઘનશ્યામ ઉપાડી લીધા. અને એ કામ કરે ઘનશ્યામ, જો ભાઈ આ પત્તો નહીં લાગે તમને, હું આને ઉડાડી દઈશ તમને તો. હા, પછી તો રીંહાઈ ગયા. ઢોલ મારવાની કોશિશ કરીને ઘનશ્યામ રીંહાઈ ગયા. રીસાઈને ઘરે આવતા રહ્યા. ઘરે આવીને શું કર્યું? ભક્તિ માતાને ખબર ન પડે, સુભાષની ભાભીને ખબર ન પડે, કોઈ ધર્મદેવને કોઈને ખબર ન પડે, એમ ઘરમાં આવી અને ગોમતી ગાય ધર્મદેવની હતી, એની ગમાણ હોય ને, ગમાણમાં નીલા ચારાનો ઢગલો પડ્યો હતો, ને એ માથે આમ લાંબા થઈ ગયા, માથે ચારો નાખી દીધો. ચારો માથે નાખી દીધો, કોઈને ખબર ન પડે અહીંયા ઘનશ્યામ છે, અને હોઈ ગયા. રામ પ્રતાપભાઈ બપોરે ભોજન કરવા માટે જે આવ્યા ઘરે, પૂછ્યું ક્યાં ઘનશ્યામ મહારાજ ક્યાં? ભક્તિ માતાએ પૂછ્યું તો એ તો વહેલા આવી ગયા છે ને ઘરે, આ તો નથી આવ્યા. ગોતો ગોતો. રામ પ્રતાપભાઈ ને એમ થયું કે હું વઢ્યો એટલે ક્યાંક આડાવાળા રાખે, ભાગી નથી. કેમ રિયાવણ ટેવ મહારાજ ની પેલે હતી હો, નાનપણથી રિયાવણ. મહારાજ મોટા થયા, સત્સંગમાં આવ્યો તો રિયા હતા. તમે કથા સાંભળી છે ને, રીસાવાની ટેવ મહારાજ ની. હરખું ન થાય તો મહારાજ રિહાઈ ગયા હતા. એટલી મહેનત કરી તો છતાં કઈ અસર નથી થતી, રિહાઈ જાય ને. એક વખત જયારે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને આવ્યા, અને મહારાજે મુક્તાનંદ સ્વામીને ખૂબ પ્રશંસા કરવા માંડ્યા, તો નિર્વિકલ્પાનંદ હરિહરાનંદ ને એમ થયું કે એના કરતા તમે વધારે સારું કરી આવ્યા. આટલું થોડુંક આડું બોલ્યા છે એમ તો મહારાજ થી સહન નથી, રિહાઈ ગયા. પછી તો ઈ રિહામણ કાઢવા માટે તો છેટ આદરે જઈને મોટો સમયો કર્યો, અન્નકૂટનો ઉત્સવ. મુક્તાનંદ સ્વામી ત્યાં આવ્યા, મહારાજ તો બોલે નહીં, એકદમ રિસાયેલા. મુક્તાનંદ સ્વામી આખી રાત જયારે પ્રભાત્યું બોલીને ભગવાને હવારે પ્રસન્ન કર્યા કે શ્યામ સુંદર તમે કેમ કરી રીજો, એ અમને કઈ દાખો રે. તમે પ્રભાત્યું સાંભળ્યું છે ને? હવે તમે રીજો કેમ ને રાજી કેમ થાવ એ અમને બતાવો, તમને રાજી કરવા છે. સવારે મહારાજ ત્યાં ગયા. મહારાજ કે તમે શા માટે રીસાણા?
તમે કયો એમ કરી અમે મહારાજ કે અમને આ સત્સંગ છોડીને ભાગી જાવ છે, સત્સંગમાં રહેવું જ નથી. તમે સત્સંગ જાણો ને તમારું કામ જાણો, સાધુ તમે ભેગા થઈને સત્સંગ પ્રવર્તા આવ્યો છે, તમે જાણો ને તમારું કામ. મારે તો જંગલમાં હાલ્યું જવું. મુક્તાનંદ સ્વામી કે મહારાજ તમે રાજી થાઓ, તમે કયો એમ કરીએ, પણ તમે સત્સંગમાં કેમ રહ્યો એ ઉપાય બતાવો. ત્યારે મહારાજે એને ઉપાય બતાવ્યો. મહારાજ કે તમે સત્સંગમાં અમે તો રહીએ કે હવે આ સત્સંગની જવાબદારી અમારા ઉપર કાંઈ નહીં. 4 સદગુરુને સ્થાપી દઈએ, આખી સત્સંગની જવાબદારી એના ઉપર. અમે તો કોઈ નવો સાધુ નાનો સાધુ થયો ને એને કઈ માથે ટેન્શન કાંઈ હોય નહીં, માથે કોઈ ઉપાધિ હોય ને, એટલું પોતાનું ભજન કરે એમ અમે અમારું કરશું. આવું જો તમે સ્વીકારવા તૈયાર હો, બધી જવાબદારી ઉઠાવવા તૈયાર હો સાધુ, તો એ કે હું રહું. મહારાજ મુક્તાનંદ સ્વામી તો તે સમય તો નક્કી જ હતું કે હવે જે પ્રકારે રે એ પ્રકારે આપણે કરવાનું. અને પછી 4 સદગુરુ સ્થાપવામાં આવ્યા. પહેલા કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ને ચૈતન્યાનંદ સ્વામી, 4 સદગુરુ મહારાજ આદરમાં સ્થાપ્યા. અને પછી મહારાજ ત્યાં સત્સંગ રોકાણા. રીસાઈ જાય, ત્યાં આડવડું થાય તો મહારાજ રીસાય. એક વખત એવા રીસાણા રડામાંથી, અને રાતોરાત સવારે ઉઠીને ભાગ્યા. એ ક્યાં ગયા કોઈને ખબર ન પડી. હા, આવ્યા સીધા લીમડી સગ્રામ વાઘરીને ભૂંગામાં મોહે ફરી ગયા. સગ્રામ વાઘરી હાજે રાત્રે દુકાન બંધ કરવા માંડ્યો ને ત્યારે મૂળજી શેઠ, ત્યારે સગ્રામો જઈને ઉભો રહે, શેઠજી થોડુંક તેલ લાવો ને દીવો કરવો છે. એટલે પણ અત્યારે સગ્રામાં છે ને દીવો, અરે માર કુવામાં હાથી કરી ગયો છે. એને ચીટાણ કઈ ખબર ન પડી, હાથી કરી મસ્કરી કરે. બીજો રાત હવે તેલ લઈ લીધું. પણ હવારે પડે ત્યારે સુરો ખાચર અને બ્રહ્માનંદ સ્વામી ગોતતા ગોતતા આવી ગયા. અને મૂળજી શેઠ ને પૂછ્યું કે મહારાજ અહીંયા આવ્યા છે, કઈ વાવડ છે કે ખબર નથી? નથી ખબર પડી. કે આમ મૂળજી બ્રહ્મચારી કે સગ્રામાને યાદ કરતા હતા 2-3 દિવસ પહેલા રાત્રે ઉઠીને કે સગ્રામો સગ્રામો. એટલે કદાચ એ કે સગ્રામો, હા વાત મારો રાત્રે આવ્યો તો સગ્રામો હોય કે તેલ લેવા આવ્યો હતો. એ કે કુબામાં હાથી કરી ગયો છે. હે, વાઘરીનો તો કુબો હોય ને, કુબામાં હાથી કરી ગયો છે, તેલ લેવા આવ્યો હતો. કે કદાચ મહારાજ ત્યાં હોય. અને પછી વાઘરી વાસમાં ગયા, બ્રહ્માનંદ સ્વામીને સોરાવ્યા અને મહારાજને પકડી પાડ્યા. પછી તમે વાત બધા જાણો છો. અને પછી મુક્તા બ્રહ્માનંદ સ્વામી મહારાજને એ લીલાનું કીર્તન પણ બનાવ્યું કે વાત લડી રહો ને રાત લડી, એ વાલા પૂછું એક વાત લડી, મોર લડી લઈને મન મોહન, એ કોણે દીધું વેલણ દાતડલી, એ વાલા પૂછું એક વાત લડી. હાથમાં મોર લઈ ગયા, દાંતેડું કે ને પકડાઈ દીધું, દાંતેડું વાઘરીનું. કે જેને ઘરે રજની તમે રહ્યા, એ કોણ હતી એની જાતલી? જાતનો કોણ છે વિચાર કર્યો કહે? ધન્ય છે તમારી, બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતરલી, વાલા પૂછું એક વાત કરી. મહારાજ ને રીવાનું ટેવ સમજા ને, પેલે રીયાઈ જાય મારે. મને કહો આમ તો નાના હોય ત્યારે નહીં, છોકરાઓ તો આપણે જો છોકરાઓ પાસે મોટા મોટો હથિયાર કયું? હા, મોટા મોટું હથિયાર, કા રોવાનું કાં રીયાવાનું. ગમે એવો એની આગળ નમી જાય. રીયા એટલે કે રોવે, એટલે આગળ બાપ હોય તો ભલે ને મા હોય તો ભલે ને બીજા હોય તો ભલે હાથ જોડી દે, બાપા તું કેમ કરી, હાલો તું રાજી થા. હવે છોકરા પાસે મોટા મોટું હથિયાર. આ મહારાજ તો રામ પ્રતાપભાઈ મોટા ભાઈ છે એટલે પોતાનો મોટા ભાઈ પણ તો હલાવે ને. ઈ રામ પ્રતાપભાઈ આ સત્સંગમાં આખો પરિવાર સાથે ઈચ્છારામને 2 ભાઈ આવ્યા. કેમ તો કે ગુજરાતમાં શ્રીજી મહારાજે સત્સંગની ખૂબ જામણી પ્રવૃત્તિ કરી, તો સ્વાભાવિક છે કે જેના શિષ્યો પડાવી લો એને તો દુઃખ થવાનું જ છે. હા, પહેલે કોઈકને માનતા હોય ને પછી હવે સ્વામિનારાયણ ભગવાને માનવા માંડ્યા. એ માણસ વરી જાય એવું બાજુ, તો ઓલે શાન તો ન કરે ને, એને શાન ન કરે એટલે પછી ન બોલવાનું, માણસ બોલવાના છે. એટલે સ્વામિનારાયણ ભગવાન વિશે જેમ તેમ બોલવા માંડ્યા. કોણ? બીજા ગુરુઓ. બાવા સ્વામિનારાયણ અરે કોઈ સત્સંગી થયો એને કે અરે તમે શું આ તિલક ચાલો, સ્વામિનારાયણ તો મોચી છે. કોણ છે? મોચી છે. તમે મોચી નું ખાઈ જાઓ છો. અને તે દિવસે તો બહુ હતું ખબર ને, હજી એ તો ઘણું એ છે. હજી તો
જોકે નીકળી ગયું હશે, ગમે એનું ખાઈ લે માણસ, હવે કઈ છોછ નથી રહ્યો, પણ તેજી તો ઘણું હતું. આજે તો 200 વર્ષ પહેલાની વાત છે. સ્વામિનારાયણ મોચી છે, એના જગનમાં ગયા તમે? એટલે લોકોને જતા રોકે, એના સત્સંગી થતા રોકે. સ્વામિનારાયણ મોચી છે આવું ઉડાડી દીધી આખા ગુજરાતમાં. હવે સત્તો જ્યાં ફરવા જાય ગામડામાં, એટલે આ વસ્તુ સંતોને નડવા માંડી. પછી સંતોએ મહારાજને વિનંતી કરી કે સ્વામી મહારાજ, આપણા સગા સંબંધી બે ભાઈ જો અહીંયા આવે તો અહીંની પ્રજા ખબર પડે કે સ્વામિનારાયણ બ્રાહ્મણ છે, નહીં તો અમે તો કઈ કઈને થાક્યા. હવે આ તો સાધુએ બાવા તો બહુ ઉડાડી દીધી ખોટી. અને વિચાર કરો, ખોટી ઉડાડેલી મારે માણસના મગજમાં એકવાર પઈ જાય તો કાઢવી કેટલી મુશ્કેલો ખોટી વાત. એ તો 200 વર્ષ પહેલા ઉડાડીએ, પણ આગળમાં હજી ક્યાંક ક્યાંક તો સાંભળવા મળે. અને એમાં તમારા બુઢિયાઓ પાસે તો હોય જ. હવે તમારે યુવાનિયા ભણી ગયા અને કદાચ શાસ્ત્ર વાંચતા થઈ ગયા તો એમાં વળી ખબર પડી જાય તો આડું આડું નહીં માનતા. બાકી તો મેં સાંભળેલું. બોલો, વિચાર કરો. આટલા વર્ષો પછી પણ આ સ્વામિનારાયણ બ્રાહ્મણ નથી મોચી છે એવું તો હજી સુધી આપણા પ્રદેશમાં, હજી ક્યાંક ક્યાંક અંતરિયાળ વિસ્તારમાં આ વસ્તુ હજી માણસના મગજમાં ઘાલેલ પડે. એ પરંપરા વિચાર કરો તમે. હા, એટલી ઉડાડી હશે ત્યારે. એમાં જીક ઝાલીને સત્સંગને ટકાવી રાખો, સત્સંગ પકડી રાખો લોકોને સત્સંગ માટે. અને જે સત્સંગી થઈ ગયા હતા એને તો રસ ચાખ્યો હોય, એ તો લોકો તો કોઈ દિવસ સત્સંગ છોડવાના નથી. પણ જેને નથી ચાખ્યો, હજી દૂર છે, એને આવવું છે, એ તો અટકી જ ગયા ને. એટલે સંતોને બહુ આમાં ભેળ પડી. અને પછી સંતોએ મહારાજને જયારે બહુ વિનંતી કરી, કારણ કે મહારાજનો તો સ્વભાવ કેવો હતો, ત્યાગ કર્યો. મહારાજ પોતે પોતાના મોઢે કહે છે કે અમે તો એક ઠેકાણે ગૌ દોહન માત્ર રહે, વધારે રહેવું અમને પોસાય નહીં. અને અમારો કેવો સ્વભાવ છે કે એક વખત જેની સાથે રહીએ તેની સાથે હળી મળીને રહીએ, પણ પછી ત્યાગ કરો એટલે પાછા વળીને સંભાળીએ નહીં. જયારે વડતાલમાં, હા એ પછી વાત કરું, એમ મહારાજનો નેચર એવું હતું કે જે એક વખત પ્રેમ સાથે રહેતા તો હળી મળીને રહે, પણ મૂકી દે તો પાછળ સંભાળે જ નહીં, પાછી ભૂલી જાય. એવું જ્યાં બીજા ભગત હોય ત્યાં પ્રેમથી રહેતા હોય. મહારાજનું નેચર હતું. મહારાજ ખુદ પોતાના મુખે બોલ્યા છે. પછીથી સંતોના કહેવાથી બે ભાઈનો પરિવાર એને બોલાવવામાં આવ્યો. અને આખો પરિવાર, રામપ્રતાપભાઈ, સુવાસની ભાભી, એના 3 દીકરા, નંદરામ, ઠાકોરરામ, વેધા પ્રસાદજી, ઈચ્છારામ, એના ઘર વરિયાળીભાઈ, એના દીકરા ગોપાલજી, કૃષ્ણજી, રઘુવીરજી મહારાજ, નારાયણજી, આ બધા એને બોલાવે. એના દીકરા, એની ઘરવાળીઓ, એના છોકરા. આ તો ઘણા વર્ષ થઈ ગયા ને, 26 વર્ષ પછીની વાત છે. ઘર છોડ્યા પછી 26 વર્ષ પછી આખો ધર્મ પરિવાર જયારે વડતાલ આવ્યા છે. પેલા બે ભાઈ તો ખાતરી કરવા માટે લોજ મહારાજે લોયા મારે શાકોત્સવ કરતા હતા ત્યારે આવ્યા હતા, ખાતરી કરી ગયા કે અમારા ભાઈ જ છે. પછીથી આખો પરિવાર આવ્યો. અને પછી ગુજરાતમાં કે ખબર પડી કે સ્વામિનારાયણ તો સરયુ પારી સરવરિયા બ્રાહ્મણ છે. ને બીજા લોકો તો પણ જે અફવા ગામડામાં શું છે, શહેરમાં હજી પછી જલ્દી સુધારો થઈ જાય, સમજુ પ્રજા. ગામડામાં એક વખત જે ઊંધું પહી ગયું હોય તો આગળ હજી નથી નીકળ્યું તો પછી તો વિચાર કરો કે નીકળતા વાર લાગે ને. હા, એક વખત ઊંધું પકડાઈ ગયું, નીકળતા વાર લાગે. પણ પછી સત્સંગમાં દખલ હતી એ ઘણી ઓછી થઈ. રામપ્રતાપભાઈ સત્સંગમાં આવ્યા છે. અને મહારાજે તો પછી એના બે ભાઈના પુત્રોને દત્તક લઈને ગાદી પણ સોંપી છે. પણ રામપ્રતાપ સત્સંગમાં છે. હવે ઈ રામપ્રતાપભાઈ ને થોડી વાત તમને કરું. ગઢડામાં રામપ્રતાપભાઈ અને સંતો ભક્તો બધા નદીએ નાવા ગયા. ઘેલા નદીનો આમ પૂર ઘણું આવે, એટલે બધા કે આમાં કેમ નાહી શકાશે, આમાં તો તણાઈ જવાય. રામપ્રતાપભાઈ શું કીધું કે ઉભા રહ્યો, તમને બધા સુખેથી નાહી શકાય એવું કરી દઉં. એમ કહીને પોતે પાણી ઉતરીને આમ હાથ પોળા કર્યા. હો, ખબરદાર, ખડે હો જાઓ, આવું બોલ્યા. અને પાણી જ અટકી ગયું. પાણી અટકી ગયું અને આખું આમ થોક થઈ ગયો. પાછળ જે ખાડો હતો ને એ બધા એમાં બધા માણસો સંતો બધા નાયા. રામપ્રતાપભાઈ નું પહેલી વાર જોયું બધા કે રામપ્રતાપભાઈ પણ આ શક્તિ. અને હવે શેષ છે બાપા,
શેષની પાસે સુશક્તિ ન હોય, આ નદીને પાણી અટકાવવું એટલે ભગવાનના ભાઈ છે, શેષનો અવતાર છે. પણ આ વાત કોને લખી છે? રામજી શેઠે લખી કે મારી નજર સામે મેં જોયું, અમે પણ નાયા કે રામ પ્રતાપભાઈએ પાણી અટકાવી દીધું અને નીચે અમે નાયા બધા. હા, રામ પ્રતાપભાઈ કોઈ સાંભળી નથી ને વાત? સાંભળ્યા? મેં પહેલી વાર વાંચી તો આટલા વર્ષ સત્સંગમાં વાતો કરે તો તમને તો હવે પહેલી વાર જ હોય ને, કઈ નક્કી નહીં હોય, પણ કઈ સાંભળી ગયો. આ તો રામ પ્રતાપભાઈએ પાણી અટકાવી દીધું. લો, રામ પ્રતાપભાઈ શેષજી નો અવતાર હતા. ગઢડામાં શ્રીજી મહારાજ નો એક સેવક હતો, લાલ નામનો પાડો, લાલજી એમ પાર્ષદ. હવે એને રામ પ્રતાપભાઈ ને અટંસ પડી ગઈ અને રામ પ્રતાપભાઈ ખીજાય, ક્રોધ જબરો. હવે એ પાડા કઈક આડું કર્યું હશે, રામ પ્રતાપભાઈ ને આંટી પડી ગઈ એની સાથે. એટલે રામ પ્રતાપભાઈ જયારે એ પાડાને જોવે ને, મહારાજ નો સેવક જો પાર્ષદ હજુરી, અને જયારે એ પાડાને જોવે ને, ભાગ ભાગ ઘરે ભાગ ઘરે ભાગ ભાગ, અહીંયા કેમ પડ્યો છે એમ કે ઘરે કાઢવાની કોશિશ કરે. અરે લાલ પાડો એક દિવસ મુક્તાનંદ સ્વામી કે, સ્વામી મને કે રામ પ્રતાપભાઈ મોટા ભાઈ તો ઘરે ભાગી જવાનું કે છે. એ કે ભાગ ભાગ અહીં કે જા, એવું કે છે. એ કે ધ્યાન રાખજો મુક્તાનંદ સ્વામી કે બહુ સમર્થ છે રામ પ્રતાપભાઈ, આંટી પાડતો ને હેરાન થઈ જઈશ. અરે બાપા પણ હવે મને કાઢી નાખવાનું કે મારે સામે આવે તો આમ જોતા નથી, પણ ખીજાય જ છે સીધા. હવે શું કરું? એ કે હમણાં એક કામ કર, મુક્તાનંદ સ્વામી શીખવાડ્યું, કોઈ ગામમાં હાલ્યો જાય, હમણાં થોડાક દિવસ 15 દિવસ 20 દિવસ મહિનો પછી આવજો, ત્યાં સુધી ભૂલી જાય ભાઈ એમ. પણ ગયા નહીં. રામ પ્રતાપભાઈ જયારે સામે મળે ત્યારે છટકી જ મારે છે, ભાગ ભાગ અહીંથી એમ. પછી મહારાજને વાત કરી, શ્રીજી મહારાજને. શ્રીજી મહારાજને કે પ્રભુ આ ભાઈ સાથે હવે મારે શું તકલીફ થઈ ગઈ તો મને ખબર નથી, પણ ભાઈ મને જોવે છે છટકી જ મારે છે સીધી કે તું ઘરે જા, અહીંયા શું પડ્યો છો, હવે શું કરું મારે? મહારાજ કે જો ભાઈની સામે તારે સાવધાની રાખવાની, હા, નહીં તો તારું બની આવી બનશે એમ કહીને મારે જેમ ચપટી મારે ને તે લાલને સમાધિ થઈ ગઈ, પાર્ષદને સમાધિ થઈને એમાં મહારાજ આગળ, પાર્ષદ લાલો પાછળ. મહારાજ આગળ હાલે જાય, લાલો પાછળ હાલે જાય છે. હાલતા 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 બધા લોક વીતતા વીતતા છેટ પાતાળમાં લઈ ગયા. મહારાજ પાતાળમાં લઈ ગયા, સરસ મજાના વૈભવ બંગલા આન તેને રસ રચીલા. હાલતા હાલતા અંદર પ્રવેશ કર્યો, એક સરસ મજાનું સિંહાસન જોયું, અને સિંહાસનની અંદર નાનું આટલું વેંતનું, આટલું એક વેંતનું સાપોલિયું બેઠેલું. લો, સિંહાસન સરસ મજાનું આખું સોનાનું ગોળણ, એમ જોરદાર રૂપાળું ગાદી બાદી, એમાં એક આટલું સાપોલિયું વેંતનું સાપ બેઠેલું. લાલા પાર્ષદે પૂછ્યું, મારે આટલી સરસ સરસ શોભાને હાપ એ ક્યાંથી આવી ગયો કે આમાં પાછો ગાદી ઉપર ચડી બેઠો છે? મહારાજ પોતાની છડી અડાડી, સર્પને છડી અડાડીને તો સાપ એટલો બધો મોટો થઈ ગયો, એટલો બધો મોટો થઈ ગયો ને 1000 તો ફેણું થઈ ગયા એની. મહારાજ આ શું છે? મહારાજ કે આ શેષ છે, આપણે પાતાળમાં આવ્યા છીએ, અહીંયા તો શેષનું રાજ છે. આ શેષ છે, અને રામ પ્રતાપભાઈ છે ને એ શેષ છે, એટલે ધ્યાન રાખજે. હા, નારી ઠેડ કાઢી નાખશે, આ શેષ છે રામ પ્રતાપ. આવું મહારાજે લાલપાડાને કીધું તો ડરી ગયો કે આ તો સામાન્ય માણસ સમજીને આપણે હાલતા હતા, એને ગણકારતા નતા. હવે તો જયારે સાવધાન વધારે થવું પડશે. સમાધિમાં તો જેવા આવ્યા ને રામ પ્રતાપભાઈ ને ગોતવા ગયા. જેવા રામ પ્રતાપભાઈ દેખાણા ને એટલે ભાગ 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 કીધું ને તોય દંડવત કરવા માંડ્યા. એકદમ દંડવત, દંડવત ઉપર દંડવત, દંડવત ઉપર દંડવત. રામ પ્રતાપભાઈ હામો ન જોયું ને તો દંડવત ચાલુ જ રાખે. પછી કેટલું શાંત થાય, એલા વિચાર કરો, ગમે એવો ક્રોધ ઉતરી જાય કે ન ઉતરી જાય. રામ પ્રતાપભાઈ નો ક્રોધ ઉતરી ગયો, ઉભા થાય, બાથ વગાડે ને ભેટ્યા. પછી હવે રે હવે તારી સાથે કઈ મારે આંટી નથી. પણ કેવા આ બીજું આ પણ રામજી શેઠે જ લખેલી વાત છે, આ કે નજરે જોયેલી વાત છે. એને નજરે જોયેલું બહુ ઘણું બધું લખ્યું છે આવું. પછી ત્રીજી વાત, રામ પ્રતાપભાઈ આમ પ્રવાસમાં યાત્રામાં જવાની હોંશ ગણી, અને એમાં ખબર હે ને ખાસ કરીને ઉત્તર ભારતમાં હજી પણ એક દ્વારકા, સિદ્ધપુર, નાણ સરોવર, અમુક તીર્થ છે ને સોમનાથ, એ પ્રસિદ્ધ છે બહુ. કારણ કે દ્વારકા છે મેન તીર્થ છે,
આપણા ધર્મનું. એટલે એ રીતે લોકો ખાસ ગુજરાતમાં આવે તો દ્વારકા જવાની ખાસ ખેવ ના રાખે. બીજું એને કે સિદ્ધપુર, સિદ્ધપુર તો એક માતૃતીર્થ છે. પિતૃતીર્થ હોય ને માતૃતીર્થ છે, કારણ કે કપિલ ભગવાને માતા દેહૂતીને ત્યાં સિદ્ધ ગતિ આપી. એટલે એ તીર્થ છે, પ્રાચીન તીર્થ કહેવાય. બહુ છેટ સૃષ્ટિના સમયનું નારાયણ સરોવર અને સિદ્ધપુર આ બે પ્રાચીન તીર્થ આપણા. દ્વારકા તો ભગવાન શ્રી કૃષ્ણના વખતથી 5000 વર્ષનું છે, પણ આ છે ને સિદ્ધપુર પ્રાચીન તીર્થ. નારાયણ સરોવર આપણું કચ્છનું પ્રાચીન તીર્થ કહેવાય. છેટ સૃષ્ટિના સમયના તીર્થો શાસ્ત્રોમાં ત્યારથી એનું વર્ણન જે છે, એટલે એ પ્રસિદ્ધ તીર્થ. રામ પ્રતાપભાઈના મનમાં એમ થયું કે મારે સિદ્ધપુર જવું છે. સિદ્ધપુર સિદ્ધપદ્ર ક્ષેત્ર કહેવાય, ત્યાં મારે દર્શન કરવા જવું છે, યાત્રાએ જવું છે. કપિલ ભગવાન ત્યાં માતા દેહૂતીને ઉપદેશ આપ્યો છે, કપિલ ગીતાનું જ્ઞાન આપ્યું છે. શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદમાં મારે ખાસ જવું છે. એટલે રામ પ્રતાપભાઈ સંઘ બધા સાથે લઈ અને સિદ્ધપુર યાત્રાએ ગયા છે. હવે સિદ્ધપુર જાવ એટલે સરસ્વતી નદી. સરસ્વતી નદીનું શું આવે, પહેલેથી શ્રાપ છે, કોઈ દી પાણી હોય નહીં. વરસાદ પડે એટલે જરીક વાર પાણી આવ્યું, ક્યાંય પાછું વરસાદ પડ્યો નથી, પૂરો થયો નથી, પાણી પાછું ગુમ થયું નથી. એ સુકાયેલી જ નદી રે, અર્થાત પાણી અંદર ક્યાંક હાલતું હશે, પણ બહાર કોઈ દિવસ સરસ્વતી નદીમાં પાણી દેખાય નહીં. એટલે હરિભક્તે કીધું મોટા ભાઈને, ભાઈ સરસ્વતીમાં તો પાણી છે નહીં, તો તમે નાશો કેવી રીતે? क्यों? ब्रह्मा की बेटी है ने, हमको स्नान कराएगी क्या? यही बोले हो, सरस्वती ब्रह्मा की बेटी है, हमको स्नान कराएगी, चलो सब मेरी साथ. एम करीने बधाने सरस्वती नदी में लई गया. અને સરસ્વતી નદી में લઈને આમ કીધું કે कहाँ गई ब्रह्मा की बेटी, हम स्नान करने आए हैं. એમ કરીને જો ભરે તો પાણી ખડખડાટ કરતું આવ્યો મનવી વેવા, અને બધાય નાયા. ત્યારે વિચારે મોટા ભાઈનો પ્રતાપ તો જબરો છે હો, સંકલ્પ કરો ને ઓર્ડર કરી તો ઓર્ડર કરવા ગઈ, અને સીધી સરસ્વતીનું પાણી આવ્યું, આખો સંગ નાખ્યો. બધાએ માણસો મહા આશ્ચર્ય પામી ગયા. સમજી ગયા ને, મહા આશ્ચર્ય પામી ગયા. આવું આ રામ પ્રતાપભાઈ. જો આ રામ પ્રતાપભાઈની વાત મેં પહેલી વાર જોઈ છે, એટલે હું તમને પહેલી વાર જ સંભળાવું છું. મેં નથી પહેલી વાર ક્યારેક આ વાતો સાંભળી, મેં વાંચી આજે ને મેં આજે તમને સંભળાવવાની કોશિશ કરું. એક વખત રામ પ્રતાપભાઈ તો મૂડી અમદાવાદ વધારે રહેતા, કારણ કે ગાદી અમદાવાદ અયોધ્યા પ્રસાદજી મહારાજને મળી, હવે એના દીકરાને, એટલે અમદાવાદ રહેવાનું વધારે થાય. અમદાવાદ રહેતા હતા, પછી રસ્તામાં મૂડી જતા હતા. મૂડીનો સમય વસંત પંચમીનો સમય મૂડીનો પ્રસિદ્ધ છે. હા, વસંત પંચમી સમયો છે આખા સંપ્રદાયમાં. મૂડી, અન્નકૂટ ભુજ, હિંડોળા ભુજ, ચૈત્રી સમયો વડતાલ, કાર્તિકી સમયો વડતાલ, ફાગણ સમયો અમદાવાદ. આ બધા સમયા સંપ્રદાયના મહારાજના વખતે અમુક અમુક આમ પ્રસિદ્ધ થઈ ગયા, જેથી કરીને એ સમયો ત્યાં વધારે બધા માણસો ભેગા થયા. એટલે આ વસંત પંચમી આપણે નથી કચ્છમાં ઉજવતા એવું નથી, આપણે ઉજવીએ, પણ મેન સમયો મૂડીનો એ તો આખા સંપ્રદાયમાં ઉજવાય. વસંત પંચમી શિક્ષાપત્રી જે દિવસ લખી છે, નિષ્કુળાનંદ સ્વામીનો પણ તિથિ છે, અને બ્રહ્માનંદ સ્વામીનો પણ જન્મદિવસ છે ને નિર્વાણ તિથિ છે. એટલે તે દિવસે અને શિક્ષાપત્રીની જયંતિ છે, મોટો ઉત્સવ મૂડીમાં ઉજવાય. એટલે રામ પ્રતાપભાઈ ખાસ એ મૂડી જવા માટે તૈયાર થયા. વચમાં દેદાદરુ ગામ આવ્યું. કયું ગામ આવ્યું? દેદાદરુ. એ ગામમાં એક હરભમ એવે નામે કરીને નારોદો રજપૂત. રામ પ્રતાપભાઈને બહુ આગતા સ્વાગતા કર્યો, એ રાખ્યા, સરભરા કરી, અને સીધું પાણી એ બધું રસોઈનું આપ્યું, બહુ સેવા કરી, રાખીને બહુ સેવા કરી. અને પછી ચાકરી બહુ કરી, એટલે રામ પ્રતાપભાઈ એના ઉપર રાજી થઈ ગયા. અને બીજા માણસો ગામના હતા ને એની આગળ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા કે આ હરિભગત રજપૂત બહુ ભાવિક છે, અમારી એને બહુ સેવા કરી, આખા પરિવારની, આખો પરિવાર ધર્મનો પરિવાર, રામ પ્રતાપભાઈનો પરિવાર ભેગો હતો, બધાની ખૂબ સેવા કરી, બહુ વખાણ કર્યા ને. એટલે ગામના માણસો કે ભગત તો બહુ સારા છે,
પણ ભગતને ખોટ છે, શું છે? દીકરો નથી. હવે તો મોટી ઉંમર થઈ ગઈ, પાકટ ઉંમર થઈ ગઈ, હવે દીકરાનો પ્રશ્ન આવી જબરો કહેવાય ને. ઘરના માણસ રજસલા પણ હાલ્યું ગયું છે. હવે આ પોતે મોટી ઉંમરના થઈ ગયા છે. રામ પ્રતાપભાઈ ને કીધું કે એને દીકરો નથી. રામ પ્રતાપભાઈ કહે દીકરા હો જાયગા દો, એમ બોલ્યા. શું રાજી થઈ ગયા હતા ને, દો દીકરા હોગા. અરે પણ બાપા હવે તો રજસલા ધર્મમાં હાલ્યા ગયા ઘરના માણા, એવડી મોટી ઉંમર થઈ ગઈ છે કે ઈ હવે કોના હાથમાં છે? પાછું લઈ આવું ને પાછું દેવું. સમર્થ છે ને, આ તો મહારાજના ભાઈ છે, શ્રેષ્ઠ નો અવતાર છે કે દો લડકા હોગા ગયા એમ બોલીને હાલ્યા ગયા મૂડી. પણ ખરેખર 9 મહિના પછી 2 જોડિયા બાળક થયા એને. મોટી ઉંમરે એ રજપૂત ને દેદાદર ગામ. આ રામજી શેઠ કે મેં પછી જઈને જોયું, બધું એને પૂછ્યું, તારે આવી રીતે સેવા કરી મોટા ભાઈની, એનું ફળ અમને આ 2 દીકરા આપીને આપ્યું. અને ગ્રસ્તમાં તમને ખબર છે, એનો તમને બધાને અનુભવ છે કે જો સંતાન ન હોય તો કેટલી બધી પીડા મનમાં હોય. સમજ્યા ને? સંતાન ન હોય એટલે સંસાર ખાલી ખાલી લાગે, એકદમ ખાલી. ગમે એટલા કરોડો રૂપિયા હોય, પેઢી મોટી હોય, ગમે હોય, ઘરમાં જો બાળો સાદ ન નીકળે તો એ ઘર હાવ ખાલી લુખું લાગે. ગમે એટલી સંપત્તિ ખાવા થાય, ગમે રાસરમી સોફા હોય, તે હોય, બધું હોય, પણ કાંઈ કામનું નહીં. બાળક જો ન હોય તો આ મોટી તકલીફ ગ્રસ્ત હોય. અને એમાં જો કોઈ આ સંતાન મળી જતું હોય તો કેટલા ખુશ થઈ જાય. આ રજપૂત તો બહુ ખુશ થયા. મોટા ભાઈએ મહેર કરી દીધી. જો અદ્ભુત. આ રામ પ્રતાપભાઈ હા શ્રીજી મહારાજના મોટા ભાઈ છે, સત્સંગમાં આવ્યા છે. પણ મહારાજ પણ મોટા ભાઈ છે એટલે ભલે તો પણ મોટા ભાઈને આમને તો શ્રીજી મહારાજે રાખતા હો. વડતાલમાં આમ તો ગાદીનો વિભાગ થઈ ગયા છે. વડતાલ મંદિર થઈ ગયું છે, એ રઘુવીરજી મહારાજના ભાગમાં છે. અમદાવાદ દેશ આખો અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં. મહારાજ બધી જગ્યાએ જતા આવતા હોય. વડતાલમાં એક વખત સમયો થતો હતો. એ સમય આ વાત મેં જૂની વાંચેલી છે, આમાં હવે ક્યાં હશે ખબર નથી, પણ એક વખત વાંચી હતી, યાદ છે, એટલે એ તમને ભેગા ભેગી કરી દઉં. સમયામાં વસંત પંચમીનો સમય અને બધા મહારાજની પૂજા કરે. મોટા ભાઈ બાજુમાં બેઠા હોય, ભલે મહારાજ ગાદી ઉપર હોય, પણ ભાઈ તો મોટા ભાઈ ને એ સુરસી નાખીને બાજુમાં બેઠેલા, એટલે બધા મહારાજની પૂજા કરે અને મોટા ભાઈની પણ પૂજા કરે અને ભેટ અર્પણ કરે. પછી હવે જે ભેટ આપી હોય, મહારાજે દેશ વિભાગનો લેખ લખ્યો ને, તેમાં અયોધ્યા પ્રસાદજી મહારાજના દેશમાં જે ભેટ, જે કાંઈ પણ ભેટ આવે મહારાજ અયોધ્યા પ્રસાદજીને આપી દેતા. અને અહીંયા વડતાલ દેશમાં જે ભેટ આવે રઘુવીર મહારાજને આપી દેતા મહારાજ. અને એવો રિવાજ. હવે અહીંયા રામ પ્રતાપભાઈ ભેટ લે એટલે વરિયાળીભાઈને એમ થયું કે અમારી ભેટ લે છે. ઈચ્છારામભાઈ તો ધામમાં હાલે ગયા હતા, ખબર ને? હવે ઈચ્છારામભાઈ નથી, એ નાના ભાઈ તો પેલે ધામમાં હાલે ગયા. તો વરિયાળીભાઈ ને એમ થયું કે અમારી ભેટ લઈ લે છે રામ પ્રતાપભાઈ. તો જરાક કંઈક ઘરે ભેગ ગયા હોય, પછી ઘર તો હવે તે જરાક વાત નીકળી હશે તો રામ પ્રતાપભાઈ ખીજાઈ ગયા ને રીસાઈ ગયા ને ત્યારે હાલતા થઈ ગયા કે આ વડતાલમાં આવું ને ભાગી જાઉં. એકલા રીસાઈને ભાગ્યા. કોઈ કે મહારાજને કીધું કે રામ પ્રતાપભાઈ તો રીસાઈને જાય છે. રીસાણા ને પાસે કેતા ગયો, આ ગાદી ઉપર મારો જ છોકરો બેસે, મારો જ વંશ બેસે. હજી અત્યારે ને ઈચ્છારામભાઈ ને 3જી પેઢી પૂરું થઈ ગયું, 4થી પેઢી કોઈ હતું નહીં. પેલા રાગ રઘુવીર મહારાજ ને પોતાને કોઈ સંતાન નહીં, એટલે પછી બીજા દીકરા ભગવત પ્રસાદજી મહારાજને દત્તક લીધા. ભગવત પ્રસાદ મહારાજને સંતાને વિહલાલજી મહારાજને દત્તક લીધા. ત્યાં જ પૂરું. ઈચ્છારામની પેઢી પૂરી થઈ પૂરી. પછી તો રામ પ્રતાપભાઈના વંશમાંથી જ વડતાલની ગાદી ઉપર આવે. પણ રામ પ્રતાપભાઈ બોલ્યા એ તો હવે આ ભાઈ મોટા ભાઈ એનું તો મોટું જ કામ. હવે રિસાઈને હાલ્યા એટલે મહારાજને સમાચાર આપે કે રામ પ્રતાપભાઈ તો રિસાઈને જાય છે. મહારાજે તાત્કાલિક મોટા સંતોને પેલા હરિભક્તોને મૂકી જાઓ મનાઈ આવો. હરિભક્તો તો મનાઈ, હા હરિભક્તો તો બીને ભાગી આવે કે ભાઈ તો ફૂફાડા બહુ મોટા મારે, એ તો મનાય એમ નથી.
મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને મૂક્યા, સમર્થ મોટા સંતને. મોટા સંતો જઈને ભાઈને પગે લાગે ને ભાઈ મહારાજ બોલાવે પાછા હાલો. તો નહીં, અરે આવડો બધો ક્રોધ ન હોય ભાઈ, આવડો બધો ક્રોધ ન હોય. મોટા ભાઈ કે મારી પાસે તો હજી એક જ ગાડાનો કોડ મેં કાઢ્યો છે, મારી પાસે 100 ગાડાનો ક્રોધ છે. ઈ કે એક જ ગાડાનો ઠાલ્યો છે હજી તમારે. પછી માને એમ હતા નહીં એટલે પછી હાલતા હતા. પછી મહારાજે પછી વ્યવસ્થા કરી દીધી. તાત્કાલિક 4 ઘોડેસવારને મૂક્યા કે જાઓ ભાઈને તમે અમદાવાદ પહોંચાડી આવો. અને સવાસોની ભાભી પણ પાછળ હાલતા થઈ ગયેલા પગે, એટલે એને માટે વેલડું મૂક્યું અને વડતાલથી અમદાવાદ પહોંચાડ્યા. આ મોટા ભાઈ સમજ્યા ને. મોટા ભાઈનો એક અમદાવાદમાં કોઈ તલવાર વેચવા વાળો આવ્યો, તલવાર. મોટા ભાઈને તલવાર ગમી ગઈ, આ તલવાર મારે લેવી છે. હવે રૂપિયા પૂરા 3 ની હતી ને ભાઈ પાસે રૂપિયા 2.5. કેટલા? તલવાર 3 રૂપિયા ને રૂપિયા 2.5. અડધો રૂપિયો ખપે ને, અડધો રૂપિયો કોઠારમાંથી લેવા મૂક્યો. એનો સેવક હોય ને હજુરી પાર્ષદ, એને કીધું જા કોઠારમાં, કોઠારી પાસે અડધો રૂપિયો લઈ આવો કે ભાઈએ મગાવ્યો. હું લેવા ગયો તો કોઠારી મારે દીધો નહીં, રૂપિયો દીધો નહીં. પાછો આવે કે ભાઈ કે દેતા નથી કોઠારી. ખીજાય ને કીધું જાય કે કે અડધો રૂપિયો જલ્દી કપ્યા, તરવાળ વાળો રાહ જોવે છે. ન દીધો રૂપિયો. ભાઈ પોતે ખીજાય ને ગયા, કોઠારી કે વિયોફિયો થઈને ભાગી ગયા મોરા કે ભાઈ આવે છે હવે તો કે. પછી તો રૂપિયો કોઠાર બધું લઈ આવીને તલવાર તો ખરીદી, પણ ભાઈએ એને ખરેખર કંઈક એવું બોલી ગયા કે એને પછી એટલી પીડા થઈ મરીને ભૂત થયા. પાછા ભૂત થયા પછી તો બહુ દુઃખી થયા. પછી ભાઈની માફી માંગી દીધી, ભાઈ એનો ઉદ્ધાર કર્યો અને અક્ષરધામમાં જવા મળ્યું. આ ભાઈ છે, ભાઈ મોટા ભાઈ, સમજી ગયા ને. ભાઈ ખીજાઈ જાય તો આ અયોધ્યા પ્રસાદ રામ પ્રતાપભાઈ, એના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને ગાદી આપી. અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ મહાન, જબરજસ્ત. એ તો શાંત મૂર્તિ. અયોધ્યા પ્રસાદજી મહારાજ શાંત મૂર્તિ, બિલકુલ. જેના બાપામાં ક્રોધ એના એક છાંટો એની આમાં, એવા શાંત મૂર્તિ અયોધ્યા પ્રસાદ. પહેલા આચાર્ય શ્રીજી મહારાજે જે ગાદી સોંપી, અયોધ્યા પ્રસાદજી મહારાજ પૂજા કરવા બેસતા ને, એ અંદર ઉતરી જતા મહારાજની મૂર્તિમાં. એક વખત પૂજાની સાલ ટાંગી હોય ને, એમાં વીછી ચડી ગયેલો મોટો. હવાર પૂજા કરવા બેઠા અને સાલ ઓઢી આમ અને ધ્યાનમાં બેઠા, આપણે વીછી પાસે ઠપકારે પોઠાર. પણ એ તો અંદર ઉતરી ગયા હતા મૂર્તિમાં, એટલે પછી ડગ્યા નહીં કઈ. હા, અંદર ઉતરી ગયા. અને જો આપણે શિક્ષાપત્રીના 116મા શ્લોકમાં ભક્તિ કરવાનું મહારાજ કેવું શીખવ્યું? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રે વિલક્ષણમ. બરાબર ને, કે પોતાના આત્માને બ્રહ્મરૂપ, 3 ગુણ, 3 અવસ્થા, 3 શરીરથી પર માનીને ભગવાનની ભક્તિ કરવી. અને જ્યાં સુધી શરીરમાં રહીને આપણે ભક્તિ કરી ત્યાં સુધી બીજબળ થયા રાખે, પણ ભક્તિ ફલીભૂત થાય નહીં. અને લગભગ બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવા વાળા દુનિયામાં આપણે ઓછા મળે. બધા શરીરમાં રહીને ભક્તિ કરે. કેમ લાગે? મચ્છર વળગે તો આમ ચાલુ પડ્યું હોય, મચ્છર વળગે તો આમ ચાલુ પડ્યું હોય, અને આપણે આંખમાં ધ્યાન ચાલુ હોય, બીજું મારા ચાલુ હોય, આમ ચાલુ. તમારું ને મારું ભેગું હો પાછું. હા, બ્રહ્મરૂપ થવું એટલે અઘરું કામ છે. બ્રહ્મરૂપ થઈને શરીરથી પર થઈને ભક્તિ કરવાની. એવી ભક્તિ કરે એ ભગવાનને પહોંચે. સમજ્યા ને? એના સિવાય ભગવાનને ભક્તિ પહોંચે નહીં. એટલે શું નિષ્ફળ ન જાય પાછું, એટલું ધ્યાન રાખો કે હવે આપણે તો કરીએ તો પહોંચતી નથી, મૂકો પડતી, એમ ન કરતા પાછા. આ નિષ્ફળ નથી જાતી, ફલીભૂત તો થાય છે પણ બીજબળ થાય છે. સમજ્યા ને? બાકી ઓ તો ભક્તિ સીધી કનેક્ટ. જેમ કે લાઇટમાં આ જો ટ્યુબલાઇટ છે, પાવર છે, જો લાઇટ નું કનેક્શન ન હોય, બધા વાયર હરખા હોય, બધું હોય, પણ એક કનેક્શન ન હોય તો એમાં નાનો ફ્યુઝ તો પાતળો હોય ને, હા ઝીણું હા, બાકીનો વાયર ભલે બધો જાડો હોય, અહીંથી આવે એ જાડો હોય, ફ્યુઝ માંથી નીકળે એ બિલકુલ પાતળો હોય, પણ એ પાતળો પણ અગત્યનો હોય છે. ઈ ન હોય તો લાઇટ થાય નહીં. બરાબર ને? એટલે ફ્યુઝ જોઈએ. એમ કનેક્શન વિનાની ભક્તિ, લાઇટ તો પડ્યો છે પણ કનેક્શન વિના અંદરમાં અંજવાળું ન કરે. આપણે ભક્તિ કરીએ નિષ્ફળ. ભગવાનનો તો જો સાકરનો ગાંગડો કહેવાય. જેમ સાકરનો ગાંગડો છે એ તમે જાણીને ખાઓ, અજાણતા ખાઓ,
અંધારામાં ખાઓ, અંજવાડે ખાઓ, પણ મોઢામાં પડ્યો એટલે કેવો મીઠો લાગે કે ના લાગે? એ તો મીઠો જ લાગવાનો છે. એમ ભગવાનનું સંબંધમાં જે કંઈ આવ્યું એ સારું જ છે, અને એમાં નિષ્ફળ કઈ જવાનું નથી. પણ જે સ્વાદ, ખરો સ્વાદ જેને કહી, એ તો માણ્યો હોય તો ખબર પડે. ખરો સ્વાદ તો બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવામાં છે. અને એ વાતું કરે ન થાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં કીધું છે, હા, કે રૂપ કોઈ જોયું હોય અને પછી વખાણ કરે, શું રૂપ હતું, કઈ શું રૂપ હતું. તો એ જે આંખે જે આનંદ માણ્યો છે રૂપનો, એ મોઢેથી વાત કરે છે તો એટલો આવે નહીં. પછી જે સંગીત કે ગીત કે જે જોરદાર એને સાંભળ્યું કાને કરે, અને એને જે મોજ પડી હોય, પછી વખાણ કરે, શું મારું વાલું હતું, શું સ્વર હતો, શું સંગીત હતું. અરે અંતર ટાઢું ટાઢું થઈ જાય. એ ગમે એટલા વખાણ કરે, બોલે, પણ જો ઓલે જે સાંભળીને જે સ્વાદ આવ્યો હતો, એ બોલવા વાળાને તો સ્વાદ નથી જવાનો. એવી રીતે શ્રીજી મહારાજ કે ગમે એટલી બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરે ને, ઓહ શું મોજ છે ને મજા છે ને, એનો શું સ્વાદ છે, એને તો અલૌકિક દિવ્યતા છે. હા, ગમે એટલી વાતો કરી, પણ જ્યાં સુધી સ્વાદ ચાખ્યો ન હોય ત્યાં સુધી ખાલી શબ્દની વાત છે. હા, ચાખ્યો હોય ને ખબર પડે એ સ્વાદ કેવો છે. તમે બ્રહ્મરૂપ થઈ જાઓ, આત્મરૂપ થઈ જાઓ, અને પછી ભક્તિ કરો, એનો સ્વાદ આખો જુદો. એ એવો સ્વાદ છે, એ સ્વાદ ચાખ્યા સિવાય ખાલી મોઢેથી વાતો કરીએ એટલે આપણે પ્રયત્ન કરીએ કેવો હશે, પણ એ જેને ચાખ્યો હોય ને ખબર હોય, હે, ચાખ્યો હોય ને ખબર હોય. અયોધ્યા પ્રસાદજી મહારાજ બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવા બેસી જાય, પૂજા કરવા, બ્રહ્મરૂપ થઈ જાય, શરીરનો ભાન ન હોય. વિછી ઠપકાર્યો બે ત્રણ જગ્યાએ તો એ કઈ એને ખબર જ ન પડી. પૂજા પૂરી કરીને જે સમાપ્તિ કરી, પછી એને પાછળ બળબડ દોડતરા થવા માંડી. પાડાને કીધું, ભાઈ આમાં કઈ શું થાય છે ભાઈ, જોતો. અને આ ખેસ્યું એક બાજુ નાખ્યું તો મોટો આવડો વિછી નીચે પડ્યો, અને બે ચાર જગ્યાએ ઠપકારો પાછળ જોયું તો આમ ભઠ્ઠા આવડાવડા થઈ ગયેલા. પણ જ્યાં સુધી પૂજા કરી ત્યાં સુધી અયોધ્યા પ્રસાદજી મહારાજને કઈ ખબર પડી નહીં. અને પછી ખબર પડી કે બળતરા શરીરના ભાવમાં આવ્યા હતા. સમજી ગયા ને? શરીરના ભાવમાં આવ્યા પહેલા અને શરીરના ભાવમાં આવ્યા પછી, શરીરથી પર થઈ જાય ને ત્યારે સ્થિતિ અલૌકિક હોય છે. હા, એ બ્રાહ્મી સ્થિતિ કહેવાય. ને કઈ સ્થિતિ કહેવાય? બ્રાહ્મી સ્થિતિ. અને બ્રાહ્મી સ્થિતિમાં તો આખો જીવનો આખો અલગ જ ભાવ હોય, ખબર ન પડે. લાંગણોજના બાઈ કે જે શ્રીજી મહારાજ લાંગણોજ ત્યાં હાલતા થયા, લાંગણોજ પધાર્યા. લક્ષ્મીબાઈ નું નામ ભૂલી ગયો, રતનબાઈ કે કઈ નામ છે. મહારાજે ત્યાં સાંજનો હજી આમ થોડોક સમય હતો, આમ થોડો દિવસ હતો, અને હજી આમ થોડું આગળ જવું હતું, જવાય એવી પરિસ્થિતિ હતી, ન જવાય તો નહીં જવાય એવી પરિસ્થિતિ હતી. પણ મહારાજે બહારથી સાથ કર્યો, રતન. અરે મહારાજ નો સ્વર લાગે, દોડીને આવ્યા. ઓહો મહારાજ તમે આવ્યા, તમે આવ્યા, હાલો મારા ઘરમાં. અરે પધારો મહારાજ, સરસ મજાની રસોઈ કરીને તમને જમાડું, હે આમ કરું, પધારો મહારાજ. મહારાજ કે જો અમૃત, અમૃતભાઈ, અરે અમૃત જો અમારે તો આગલે ગામે જવું છે. આ તો મને એમ થયું કે આ ગામને પાદરે વટાણો તો અમૃત ને મળતો જાઉં એમ, એટલે આવ્યો મહારાજ. પણ હવે તમે મૂકીને જાઓ છો કે અહીંયા રોકાવો, અહીંયા તમને થાળ જમાડું. મહારાજ રોકાણા નહીં હો, માન્યા નહીં. અને હાલતા થયા, હાલતા 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 હવે અંધારું થવા માંડે ને થોડુંક. હવે તો અમારો અંધારું થવા આવી ગયું, અને આગળ ગામ પહોંચાય એમ નથી. હવે ડુંગર પાડા ભેગો હતો, વાડી એક ઝાંપો દેખાણો, આ વાડીમાં રહી જાય. વાડીમાં પાછા મજૂરિયા માણસો ને ત્યાં પરવારી કરીને ઘરે જવાની તૈયારી કરતા હતા. એમાં શ્રીજી મહારાજ ને ડુંગર પાડે વાડીમાં પ્રવેશ કર્યો. આ કોણ? આ તો આપણા અમૃતના ભગવાન છે, સજાનંદ સ્વામી. એ સ્વામિનારાયણ ભગવાન છે, તો આપણા અમૃતના ભગવાન છે. મહારાજ તો ત્યાં ઓટલે જઈને બેઠા વાડીમાં, સાંજનો સમય, હવે અંધારું થઈ ગયેલું. મહારાજ કે ડુંગરજી આપણે અત્યારે અહીંયા હોઈ જાય, સવારે ઉઠીને વહેલા નીકળશું અને હામે ગામ જાશું, અને ત્યાં પછી નાસુ ધોસો ને કઈક શિરામણ કરશું, કઈ સમજ્યા ને? આવું કરીને બે જણા ઓટલે બેઠા. રાત પડી, હવે બે ભૂખ્યા એવા હતા હો, તો ઊંઘ ના આવે બે ને. મહારાજ કે ડુંગરજી મને ભૂખ તો બહુ લાગી, ઊંઘ આવતી નથી. ડુંગરજી કે મને ઊંઘ આવતી નથી, ભૂખ બહુ લાગી છે. બે જણા રાત્રે ઉતા છે,
અને અમૃતબાઈ ને એના માણસોએ જઈને કીધું કે તમારા ભગવાન તો આપણી વાડીમાં આવ્યા છે. અને અમૃતભાઈ ને થયું ઓહો હવે એ કહેતા હતા હવારે જાશું હવે એમ કહેતા હતા. એટલે અમૃતભાઈ ને એમ થયું કે હવારે જાય એના પહેલા હું પહોંચી જાઉં, એના પહેલા પહોંચી જાઉં અને મહારાજને જમાડું. એટલે આખી રાત એને ઊંઘ ન આવી, આખી રાત ઊંઘ ના આવી. એને એમ મનમાં હમણાં હવારે ઉઠવું ને મહારાજને જઈને જમાડું ને એ રસોઈ બનાવી જાઉં. હા છે બધી તૈયારી કરી રાખી. હવાર પડી વેલા 2 વાગે ઉઠી ગયા. કેટલા વાગે? 2 વાગે ઉઠી નાઈ ધોઈ પૂજા પાઠ કરી 3 વાગે તો પરવારી ગયા. પરવારીને સીધું રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી. 3 વાગે વેલી શું કહેવાય ઓલી સાકર નાખીને બનાવી. સામે શું કહેવાય? સેવ. સેવ લાંબી લાંબી સેવ ને પેલી શેકવી પડે ને પછી પાણી નાખીને ચડાવવી પડે ને. પણ એને એવી રીતે ચડાવી કે સેવ ચડાવી પણ ઉપરથી સાકર નાખવાની. સેવ ચડાવીને તૈયારી કરાવી, ડબરો ભરી દીધો, રોટલી દહીં આ તે કેટલી જાતનું ભજીયા ઘણું બધું બનાવ્યું સમજ્યા ને. પણ વધારે મહારાજને સેવ જમાડવાની છે. સેવ હવારના અંધારામાં સાકર પીસેલીનો ડબરો લઈને ગામમાં ભતારમાં મૂક્યો, સેવ મૂકી, બધું મૂક્યું. અને પછીથી ઓલો સાકરનો ડબરો મૂક્યો તો એની જગ્યાએ કયો ડબરો આવી ગયો તો? બાજરાનો લોટનો ડબરો સમજ્યા ને. અને ભાઈ પ્રેમમાં ઉપડ્યા, વાડી જાય છે સવારના પોરમાં. પ્રભાતિયા બોલતા જાય, મહી માખણ માગે માવો, મહી માખણ માગે. હું પહોંચ્યા અને આમ જ્યાં દરવાજો ખોલે ત્યાં જ મહારાજ સામે, કોણ છે મારી વાડીમાં? કે પૈ ગયા છે રજા વિના. કે કોણ પૈ ગયા છે? એમ આમ હાકોટો મારતા જાય. અંદર હાલે અંદર દરવાજો બંધ કરી અંદર ગયા. મહારાજ ઓટે હતા ને. મહારાજ નાઈ ધોઈને આમ પાણી હતું એમાં બધા નાઈ ધોઈને આમ પરવાર્યા હતા કે જાસુ આગળ તૈયારી કરતા હતા ને ત્યાં અમૃતભાઈ પહોંચી ગયા. પહોંચી ગયા. અરે કોણ છે મારી વાડીમાં? મહારાજ કે અમે છીએ. અરે અમૃત અત્યારે વેલી ક્યાં હાલી? અરે તું વેલી તો મારા સાથીને જમાડવા જાવ છું. કે સાથી રાખ્યા હોય ને વાડીમાં, એ મારા સાથીને જમાડવા જાવ છે. શું છે અંદર? કે અંદર તો બધું ભાત છે કે એને જમાડવા જાવ છે. અરે અમારા પેટમાં ભૂખ છે, થોડું અમને જમાડી દે ને. કે તમારા માટે તો લાવી જોઈએ. કે બેહો. પણ એ ત્યારે એની સ્થિતિ બ્રાહ્મણી સ્થિતિમાં હતી. અમૃત શરીરના ભાવમાં નહીં, પ્રેમ મગનમાં થઈને એવું બ્રાહ્મણી સ્થિતિ. મહારાજ એટલે આ શરીરનું ભાન ભૂલાઈ ગયેલું. અને શ્રીજી મહારાજને જમાડવા હાજેથી જ ભાન ભૂલાઈ ગયું. અને શરીરનું જો કે ખબર જ નહોતી પડે. પ્રેમ મગન થઈને બધું કર્યું હતું એકદમ બ્રાહ્મણી સ્થિતિમાં. અને મહારાજને જમવા બેસાડ્યા. પેલા મહારાજને જમવા બેસાડ્યા, મેં દીધું સેવ. મહારાજને દીધો સેવ દીધી ને મેં હાકર દીધી. બાજરાનો દોથો લોટ ભરી ભેળવી દીધું. મહારાજ જમો. અને મહારાજ જમે છે. મહારાજ હજી થોડીક વધારે સાકર નાખું એમ કરીને વળી થોડીક નાખે. મેં બાજરાનો લોટ ને વળી ભેગું કરીને મહારાજને જમાડે. મહારાજ જમે છે. ડુંગરજી જોયા રાખે. અમૃતભાઈ વારે ઘડી દે ને, જો આ ભૂખાવડો બેઠો છે, અમૃત થોડું રાખજે એને માટે. કે બધું મને ખવડાવી દેતી નહીં, આ આવે નજરે જોઈ બેઠો છે કે હજી. અને મહારાજ તો ખૂબ જમ્યા. બાજરાનો લોટ અને સેવ હા સારી પેટે જમ્યા. મહારાજ થોડુંક બચાવ્યું. અને મહારાજ ચડું કરી અને પછી બેઠા ને ડુંગરજીને અમૃતભાઈ જમાડવા માંડ્યા. ડુંગરજી હવે થોડું આમ અંજવાળું થવા માંડી ગયું. હવે મહારાજ જમાડે ત્યારે થોડું અંજવાળ, કઈ ખબર પડે એવી સ્થિતિ નહોતી. આમ તો ખબર પડી જાય ન પડે એવી, પણ બ્રાહ્મણ સ્થિતિમાં હતા ત્યાં સુધી ડુંગરજીને ખબર નહીં પડી કે બાજરા લોટ પડે છે કે સાકર છે. આવું જેવું સેવ નાખીને મેં બાજરા લોટ ભેળવીને દીધો ડુંગરજીને. અને જમો ડુંગરજી પાર્ષદ જમો. ડુંગરજી કાચો લોટ, કાચા લોટ ની ગંધ આવી. ડુંગરજી ખાય નહીં હરખું. અરે હજી તમને સાકર ઓછી થાય છે, લ્યો બીજી નાખું. મહારાજ કે નાખ સાકર હજી પાર્ષદ ને ઓછી થાય. કે અરે ભલા મહારાજ તમે શું હાકર નાખીને કેટલું ખાઈ ગયા? હાકર નથી, આ બાજરાનો લોટ છે. ત્યારે અમૃતભાઈ ભાનમાં આવ્યો અને ખબર પડી ઓહો બાજરાનો લોટ. મહારાજને અવળો બધો ખવડાવી દીધો સેવ માનીને. પછી મહારાજને કહે મહારાજ મેં તમને બાજરાનો લોટ ને સાકર ને બદલે બાજરાનો લોટ કરો. હવે તમે ઘરે આલો કે ફેરી બીજી રસોઈ બનાવીને ખવડાવું. મહારાજ કે હવે તારું ઘણું જમ્યા આવી ગઈ. મારું કહેવાનું એમ છે કે બ્રાહ્મી સ્થિતિ આવે ને જ્યારે એ બ્રાહ્મી સ્થિતિ નવું જો પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. ભક્તિ 9 પ્રકારની. તમને ખબર ને કઈ ભક્તિ 9 પ્રકારની? શ્રવણમ
કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ ને આત્મનિવેદનમ. 9 પ્રકારની ભક્તિ. જે ભક્તિ 9 પ્રકારની ભક્તિ આપણામાં બધી હોય છે, પણ એમાં જે વધારે ગમતી હોય ને એ ભક્તિ પોતાને ગમતી હોય ને એ ભક્તિમાં આપણે વધારે ધ્યાન દઈએ ને તો આપણું જલ્દી ભગવાનની નજીક પહોંચી જાય અને જલ્દી વધુ સુખ મળે. અને આ 9 પ્રકારની ભક્તિ પછી 10મી પ્રેમ લક્ષણા ભક્તિ છે. આ 9 પ્રકારની ભક્તિ છે એ સાધન ભક્તિ છે અને 10મી ભક્તિ છે એ સાધ્ય ભક્તિ છે. કઈ ભક્તિ છે? સાધ્ય ભક્તિ છે અને સિદ્ધ ભક્તિ છે. આ સાધન અને ઓલી સિદ્ધ ભક્તિ. પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ થઈ ગઈ. સિદ્ધ પ્રેમ તમને મળી ગયો, પ્રેમ પાત્ર બની ગયા, પ્રેમમય બની ગયા, પછી એની આખી સ્થિતિ આખી ન્યારી છે. આખો આનંદ ન્યારો છે જે ગોપીઓને બધાની પાસે હતો. પ્રેમમય જીવબા લાડુબા પાસે હતો, એવા ધમણકાના કરણીબા પાસે હતો. પ્રેમી ભગતો એ બીજી સ્થિતિમાં ન હોય. ભગવાનમય પ્રેમ, પ્રેમમાં ગાંડા ઘેલા થઈ જાય. એ ભગવાન અડધા થઈ જાય. એને પોતાના શરીરનું કોઈ કાંઈ કે વ્યવહારનું કે કાંઈ બધું કાંઈ ભાન ન હોય. પ્રેમ સ્થિતિમાં હોય અને એને જો કેફ ને આનંદ હોય આખો જુદો હોય છે. પણ જેને અનુભવ્યો હોય એને ખબર હોય, બીજાને હોય નહીં. આ અયોધ્યાપ્રસાદજી મહારાજ બ્રહ્મ સ્થિતિમાં રહીને જયારે આવું પૂજા કરતા હતા, પણ એની પાસે જો કે અયોધ્યાપ્રસાદજી મહારાજની ઘણી બધી વાતો છે. અને સત્સંગમાં તો જો ખાસ તો માંડવીનું મંદિર, સિદ્ધપુરનું મંદિર, છપિયાનું મંદિર, અયોધ્યાપ્રસાદજી મહારાજના કરેલા મંદિર, પછી મહારાજના પછી તરત જ મંદિરો થયા હોય ને એવામાં મંદિરો. અયોધ્યાપ્રસાદ વાલીનું મંદિર, હા વાલી, છેઠ ક્યાં બામરોલી. બામરોલી એટલે મધ્યપ્રદેશમાં અને એમાં ચંબલની ખીણમાં છે. બોલો, ચંબલના ડાકોર તમે સાંભળ્યું ને, ત્યાં છે બામરોલી. છપિયા જતા ત્યાં સત્સંગ ત્યાં મંદિર કરી દીધું. અયોધ્યાપ્રસાદજી મહારાજના આવા મંદિરો છે કે જે અયોધ્યાપ્રસાદજી મહારાજ મૂર્તિ પધરાવે ત્યાં હજી પણ સત્સંગ અયોધ્યા બાપુનો સત્સંગ કહેવાય. તો આવા જો રામ પ્રતાપભાઈ શ્રીજી મહારાજના ભાઈ છે એની વિશે આપણે વાત સાંભળી અને એમના દીકરા અયોધ્યાપ્રસાદજી મહારાજની થોડીક વાત આપણે સાંભળી. હવે આપણો ટાઈમ પણ પૂરો થાય છે એટલે આપણે અહીંયા ભગવાનના મંગળમય નામ સાથે કથાને અહીં વિરામ આપશું. બાકીનો કાર્યક્રમ હશે એ હરિભક્તો રામજીભાઈ વગેરે સંભાળશે. અત્યારે ભગવાનના મંગળમય નામ સાથે કથાને અહીં વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન.